ભીખ માગવી અમારી મજબૂરી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. માથું નમાવીને ભીખ માગવી પડે, કરજ આપનારની શરતો માનવી અમારી મજબૂરી, તેવું નિવેદન શાહબાઝ શરીફનું પાકિસ્તાનના વડાપ્રધાને આપ્યું છે. ઈરાનની નેવી ડ્રીલથી અમેરિકી સેના ભડકી, તેહરાન પર આવતીકાલે થઈ શકે છે હુમલો. અજીત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ઇતિહાસ રચ્યો. તો સાથે શરદ પવારની પાર્ટી એનસીપી વિલીનીકરણના સંકેત. શરદ પવારના 8 સાંસદો એનડીએ સાથે જોડાઈ શકે છે. ટ્રમ્પની દરખાસ્તથી ભારત હવે વેનેઝુએલાથી ઓઇલ આયાત કરશે. અમેરિકામાં આંશિક શટડાઉન શરૂ, સેનેટમાં બિલ અટકી પડ્યું. પાકિસ્તાનમાં લાહોર કિલ્લામાં આવેલું લોહ મંદિર નવીનીકરણ પછી જાહેર જનતા માટે ફરી ખુલ્યું. ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને $16 અબજ શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી. કોંગોમાં કોલ્ટન ખાણ ધસી પડતા 200 થી વધુ લોકોના મોત, જેમાં અનેક હજુ લાપતા. પાકિસ્તાનમાં બલુચોનો વિસ્ફોટ, ક્વેટા સહિત 12 શહેરોમાં BLAના ભીષણ હુમલા, જેમાં 20 સૈનિકોના મોત અને જેલ પર કબજો. રશિયા યુક્રેન વચ્ચે સમજૂતી નજીક, પણ ઝેલેન્સ્કી અને પુતિનની અંગત નફરત વિઘ્ન બની છે ડોનાલ્ડ ટ્રમ્પ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.